હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 જેની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચ છે એની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ આવે છે. સેમેસ્ટર 2 ની અંદર આઈસીટી છે એની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ આવે છે. સેમેસ્ટર 1 ની અંદર પણ ડિજિટલ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ આવતો હોય છે. સેમેસ્ટર 4 ની અંદર પણ ડિજિટલ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ આવતો હોય છે. જેની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ આવે છે એની અંદર આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરેલી છે એમાં બુલિયન એક્સપ્રેશનમાં આજે આપણે ટોપિકની વાત કરવાના છે કાર્નોપ મેપ એટલે કે મેપ. કે મેપની વાત છે એસઓપી ટર્મ અને પીઓએસ ટર્મ. આપણે આગળના વિડીયોમાં એસઓપી ટર્મ પણ શીખ્યા અને પીઓએસ પણ ટર્મ શીખ્યા. આજે આપણે વાત કરવાના છે એસઓપી ટર્મ અને પીઓએસ ટર્મનો ઉપયોગ કરી અને કાર્નોપ મેપ કઈ રીતના ડ્રો કરવાનો હોય છે. તો પહેલા કાર્નોપ મેપ ડ્રો કરતા શીખીશું. આજના વિડીયોમાં કાર્નોપ મેપ કઈ રીતના ડ્રો કરાય છે, 2 વેરિયેબલ માટે કઈ રીતનું કરાય છે, 3 વેરિયેબલ માટે કઈ રીતના કાર્નોપ મેપ ડ્રો કરાય છે અને 4 વેરિયેબલ હોય તો એના માટેનો કાર્નોપ મેપ કઈ રીતના ડ્રો કરાય છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમારા દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશનને અમે ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ વોટ્સએપ ગ્રુપની અંદર, જેમાં સેમેસ્ટર 2 નું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જે હજી સુધી તમે જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તમારી બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. બીજું ખાસ કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો દરેક કોર્સ આપણે લોન્ચ કરેલો છે. સેમેસ્ટર 2 હોય, સેમેસ્ટર 1 હોય, 4 હોય, કોઈ પણ સેમેસ્ટર હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, એના કોર્સ લોન્ચ કરેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી અને તમારી બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. તો આજના ટોપિકમાં વાત કરવાના છે કે મેપ, કાર્નોપ મેપ 2, 3 એન્ડ 4 વેરિયેબલ. તો કાર્નોપ મેપમાં પહેલા સમજી લઈએ કે કાર્નોપ મેપ છે 2 વેરિયેબલ હોઈ શકે, 3 વેરિયેબલ અને 4 વેરિયેબલનો હોય છે. એસઓપી ટર્મ અને પીઓએસ ટર્મ બંને માટે હોય છે. એસઓપીમાં આપણે મિન ટર્મ યુઝ કરીએ છીએ અને પીઓએસમાં મેક્સ ટર્મ યુઝ કરતા હોઈએ છીએ. હવે કાર્નોપ મેપ ડ્રો કરવો છે તો આપણને કઈ રીતના આઈડિયા આવશે કે ભાઈ આ 2 વેરિયેબલ છે કે 3 વેરિયેબલ છે. તો એ તમને y બરાબર a અને b આપ્યું હોય તો સમજી લેવાનું 2 વેરિયેબલ હશે. y બરાબર a b c આપ્યું હશે તો 3 વેરિયેબલ હશે અને y બરાબર a b c અને d આપ્યું હોય તો 4 વેરિયેબલ હશે. જો 2 વેરિયેબલ હોય તો એની 4 બોક્સ બનશે. ઓકે, જેટલા વેરિયેબલ હોય 2n કરી દેવાનું. અહીંયા 3 વેરિયેબલ છે તો 2 3 8 બોક્સ બનશે અને 2 એટલે 60 બોક્સ બનશે. એટલે આ 4 વેરિયેબલ તો 16 બોક્સ એટલે 16 ખાના યુઝ થશે. અહીંયા 8 ખાના યુઝ થશે અને અહીંયા 4 યુઝ થશે. તો એક એક હું તમને દોરતા શીખવાડું. પહેલા આપણે 2 વેરિયેબલની વાત કરીએ. ચલો, 2 વેરિયેબલ મને બે ટર્મ આપેલા હોય તો અહીંયા જે બોક્સ બનાવે છે 4 બનાવી દીધા. હવે જે ફર્સ્ટ નંબર છે અહીંયા જે આવે છે એનો 0 નંબર હોય છે. અહીંયા કયો હોય છે? 0. અહીંયા જે હશે એનો 1 નંબર. આ બોક્સનો નંબર 2 છે અને આ બોક્સનો નંબર 3 છે. હવે અહીંયા શું યાદ રાખવાનું છે? જો એસઓપી માટે દોરતા હોય, શાના માટે? એસઓપી માટે દોરતા હોય તો અહીંયા a બાર આવશે, અહીંયા a આવશે, અહીંયા b બાર આવશે અને અહીંયા b આવશે. ઓકે, a બાર a, b બાર b. તો આ જે બોક્સ છે a બાર અને b બાર નું થશે. હવે આપણે એસઓપી ટીમમાં એસઓપી હતું એમાં મિન ટર્મ લેતા હતા અને મિન ટર્મમાં 12 હોય. મિન ટર્મમાં શું હોય? મિન ટર્મ હોય. મિન ટર્મ હોય 12 હોય તો આપણે શું લેતા હતા? 0 અને 12 વગરનાને 1 લેતા હતા એસઓપી માટે. યાદ છે? એસઓપી માટે તો આ થશે 0 0. ઓકે, આ થશે 0 1 એટલા માટે 1. આ થશે 1 0 અને આને કહેવાશે a b બાર, આને કહેવાશે a બાર b અને આ થશે a અને b એટલે આ થઈ જશે મારો 1 1. આ એસઓપી ટર્મ માટે છે. સેમ ટુ સેમ વસ્તુ આપણે પીઓએસ માટે પણ અહીંયા શીખી લઈએ. જો પીઓએસ નું ટર્મ દોરતા હોય તો પીઓએસ માટે શું કરીશું? સેમ 4 બોક્સ નું જ આવશે પીઓએસ માં. આ પીઓએસ માટે ડ્રો કરી દઈએ. ચલો, પીઓએસ નું દોરતા પછી એમાં કઈ રીતના વેરિયેબલ મૂકવાના છે એ પછી જોઈશું આપણે. આ પીઓએસ થઈ ગયું. ઓકે, એમાં પણ બે વેરિયેબલ છે એટલે અહીંયા a લઈ લેશું, અહીંયા b લઈ લેશું. અહીંયા a આવશે, અહીંયા a બાર આવશે, અહીંયા b આવશે અને અહીંયા b બાર બદલાઈ જશે. આ પીઓએસ માટે છે. શાના માટે છે? પીઓએસ. પીઓએસ માં મેક્સ ટર્મ યુઝ થશે અને મેક્સ ટર્મ ની અંદર a બાર ઇઝ ઇક્વલ ટુ 1 લઈશું અને a ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું. ઓકે, ખાનાનો નંબર તો એ જ રહેશે. આ જે રહેશે 0, આ રહેશે 1, આ રહેશે 2 અને આ રહેશે 3. તો અહીંયા a અને b, a પ્લસ b થઈ જશે એટલે આ થઈ જશે 0 0. આ થઈ જશે a પ્લસ b બાર એટલે આ થઈ જશે 0 1. આ થઈ જશે a બાર પ્લસ b એટલે આ થઈ જશે 1 0
અને આ થઈ જશે a બાર પ્લસ b બાર એટલે આ થઈ જશે તમારો 1 1. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો આ થઈ ગયા ટુ ટર્મ, ટુ વેરિયેબલ હોય, બે વેરિયેબલ હોય તો SOP ટર્મ અને POS ટર્મ. ઓકે, સિમ્પલ વસ્તુ અહીંયા y બરાબર તમને આપ્યો છે કોઈ ફંક્શન SOP ટર્મ આપ્યું છે a b બાર પ્લસ a બાર b બાર પ્લસ ab આપ્યો છે. તો આનો SOP તમારે આનો કાર્નોફ મેપ ડ્રો કરવો હોય તો બે વેરિયેબલ છે 4 લઈ લઈશું. ઓકે, અહીંયાથી a લઈ લઈશું, અહીંયા b લઈ લઈશું, અહીંયા a બાર b, અહીંયા a બાર a, અહીંયા b બાર b. ચલો આ કોનું છે? આ 0, આ 1, આ 2 અને આ 3. ચલો પહેલો a b બાર, તો a b બાર ક્યાં છે? તો અહીંયા a અને b બાર, a અને b બાર તો અહીંયા 1 આવશે. પછી a બાર b બાર, a બાર b બાર ક્યાં છે? અહીંયા 1 છે, a બાર b બાર 1 અહીંયા છે અને a b એટલે આ 1 આવશે, બાકીમાં 0 આવશે. તો આ રીતના સેટ કરવાનો હોય છે. અને એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. ત્યાં સુધી આપણે પહેલા વેરિયેબલ કઈ રીતના કાર્નોફ મેપ ડ્રો કરવો છે એ શીખી લઈએ. ઓકે, બીજું આ જેટલા પણ કાર્નોફ મેપના એક્ઝામ્પલ છે, જેટલા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે એની ટોટલી માહિતી આપણે ગ્રુપ આપણા કોર્સની અંદર મૂકેલી છે. જેટલા પણ જીટીયુના પેપર્સમાં પૂછાયેલા છે, મોસ્ટ આઈએમપી છે, એ દરેક વસ્તુ એની અંદર સોલ્યુશન મૂકેલું છે. ત્યાંથી તમે પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ 3 વેરિયેબલ. 3 વેરિયેબલમાં શું હોય છે? તો 3 વેરિયેબલ ની અંદર વાત કરીએ, 3 ટર્મ આપેલા હોય, 3 ટર્મ છે એટલે 3 વેરિયેબલ છે. તો 3 વેરિયેબલ હશે તો 2n 2 ઇઝ ઇક્વલ ટુ 8 પોસિબિલિટી થશે. પહેલા POS માટે ડ્રો કરીએ, સોરી પહેલો SOP માટે ડ્રો કરી દઈએ. ચલો SOP માટે હવે અહીંયા બે રીતના ડ્રો થતો, એક હોરિઝોન્ટલ થતો હોય છે અને એક વર્ટિકલ પણ ડ્રો કરી શકો છો. તમને જેમ યોગ્ય લાગે એમ કરી શકો છો. હોરિઝોન્ટલ કરવો હોય તો પણ નો પ્રોબ્લેમ, વર્ટિકલ કરવો હોય તો પણ નો પ્રોબ્લેમ. તો જો આપણે અહીંયા ડ્રો કરીએ છીએ હોરિઝોન્ટલ ને વર્ટિકલ બંને આપણે ડ્રો કરીને હું તમને બતાવીશ. ચલો આ મેં પહેલા હોરિઝોન્ટલ ડ્રો કરી લીધો. ઓકે, હોરિઝોન્ટલમાં 8 ખાના જોશે એટલે અહીંયા હું આડા 2 લઈ લઉં છું. અહીંયાથી 1 આ 2 આ 3 અને આ 4 થઈ ગયા. ઓકે, 8 ખાના થઈ ગયા, 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. ઓકે, ચલો અહીંયા શું થશે? તો આ થઈ ગયો મારો A અને B અને આ થઈ ગયો C નો પોર્શન, આ C નો. તો પહેલા બંનેનો બાર, પછી પહેલાનો બાર, એક પણનો બાર નહીં અને છેલ્લાનો બાર. ઓકે, એ જ પ્રમાણે C બાર અને C. જો નંબર કઈ રીતના આપીશું? 0 1 2 3, પછી અહીંયા સીધા 4 5 અને 6 7. જો ફરીથી યાદ અપાવું, બંનેનો બાર, પહેલાનો બાર, એક પણનો નહીં અને છેલ્લાનો બાર. જો અહીંયા શું થશે? આનું કોનું થશે? a બાર b બાર c બાર એટલે 0 0 0 થશે. કેમ? SOP ટર્મ છે, કયું યુઝ થશે? મીન ટર્મ યુઝ થશે. ચલો અહીંયા a બાર b બાર c એટલે 0 0 1 એટલે 1 નંબર. અહીંયા a બાર b c e બાર એટલે 0 1 0 એટલે 2 નંબર થઈ ગયો. અહીંયા a બાર b c 0 1 1 એટલે 3 નંબર થઈ ગયો. ચલો અહીંયા જો a b c બાર એટલે 1 0 1 1 0 6 નંબર થઈ ગયો. a b c એટલે 1 1 1 થઈ ગયો. ચલો અહીંયા શું થશે? a b બાર c બાર 1 0 0 4 નંબર થઈ ગયો અને અહીંયા a b બાર c એટલે 1 0 1 થઈ ગયો. એટલે પહેલાનો બંનેનો બાર, પહેલાનો બાર, એક પરનો નહીં અને લાસ્ટનો બાર. આ થઈ ગયો. કયો થઈ ગયો? મારો હોરિઝોન્ટલ. ધારી લો કે કોઈને વર્ટિકલ દોરવો છે. વર્ટિકલનો મતલબ શું થાય છે સમજી લો. કોઈને વર્ટિકલ ડ્રો કરવો છે તો વર્ટિકલ ડ્રો કરી શકે છે. સમજો વર્ટિકલ કઈ રીતના ડ્રો કરીશું એ પણ હું તમને બતાવી દઉં. તો વર્ટિકલમાં સિમ્પલ વસ્તુ આપણે અહીંયાથી આ રીતના ઊભું લઈ લઈશું. ચલો અહીંયા આવી ગયો, ક્લિયર. હવે વર્ટિકલ ડ્રો કરવો છે તો અહીંયાથી ઊભી 2 લાઈનો લઈ લઈશું. ઓકે, અહીંયા આડી 4 લાઈન લઈ લઈશું. 1 2 3 and 4. પણ બને ત્યાં સુધી હોરિઝોન્ટલ જ લઈશું. અહીંયા A આવશે, અહીંયા B અને C આવશે એટલે પહેલાનો બાર એનો નહીં. અહીંયા બંનેનો બાર, પહેલાનો બાર, એક પરનો નહીં અને છેલ્લાનો બાર થઈ ગયો. જો અહીંયા શું થશે? 0 1 2 3 4 5 6 7 આ રીતના નંબર આપવા પડશે. 0 1 2 3 4 5 6 7. ઓકે, જો અહીંયા શું થશે? a બાર b બાર c બાર 0 0 0
A bar B bar C 0 0 1, A bar B C 0 1 1, A bar B અને C bar 0 1 0, અહીંયા A B bar C bar 1 0 0, A B bar C 1 0 1, અહીંયા A B C 1 1 1 અને અહીંયા થશે A B C bar 1 1 0. થઈ ગયું આટલું મારું. તો આ થઈ ગયા SOP ટર્મ માટે. હવે POS ટર્મ, તો સેમ જ વસ્તુ POS ટર્મમાં શું બદલાવાનું છે? ખાલી ઉપરનું ફંક્શન બદલાવાનું છે. ચલો પહેલા POS ટર્મ માટે દોરી દઈએ. POS ટર્મ માટે હું હોરિઝોન્ટલ લઉં છું. બને ત્યાં સુધી આપણે હોરિઝોન્ટલ જ યુઝ કરીશું વિદ્યાર્થી મિત્રો. એવું કોઈ જગ્યાએ હોતું નથી કે તમારે કમ્પલસરી હોરિઝોન્ટલ લેવું કે વર્ટિકલ લેવું. તમને જે ઈચ્છા થાય એ પ્રમાણે ડ્રો કરી શકો છો. ઓકે, ચલો અહીંયા 1 2 3 and 4 થઈ ગયા. ચલો અહીંયાથી હું અહીંયા A અને B અને આ C. તો અહીંયા મેં શું કીધું? A plus B, અહીંયા એક પણનો નહીં, પછી પહેલાનો નહીં, અહીંયા શું થશે તમારું A plus બંનેનો બાર અને અહીંયા થઈ જશે A bar plus B. ઓકે, અહીંયા C bar અને C એકલો C આવશે અને C bar ઊંધું છે અહીંયા થોડું, બરોબર? જેનો બાર હોય બાર વગરનું આવે. ચલો અહીંયા શું થશે? A bar plus B bar plus C bar 0 0 0, એટલે આ 0 નંબરનું ખાનું, આ 1 નંબરનું, આ 2 નંબર, આ 3 નંબર, આ 4, આ 5, આ 6, આ 7. જો અહીંયા જો શું થશે? A plus B plus C bar 0 0 1, A plus B bar plus C 0 1 0, એટલે 2 થઈ ગયું. A plus B bar plus C bar 1 0 0 થઈ ગયું. ચલો અહીંયા શું થશે? A bar plus B bar plus C 0 0 1, સોરી 1 1 0 1 1 0. ઓકે, અહીંયા A bar plus B bar plus C bar 1 1 1, અહીંયા A bar plus B plus C એટલે શું થશે? અહીંયા 1 0 0, અહીંયા A bar plus B plus C bar 1 0 1 થઈ ગયા નંબર થઈ ગયા. એ જ રીતે હોરિઝોન્ટલ પણ તમે ડ્રો કરી શકો છો. ક્લિયર? ઓકે, તો આ વસ્તુ કાર્ડ ઓફ મેપ પહેલા ડ્રો કરતા આવડવું જરૂરી છે. પ્રેક્ટિસ કરી લેવાની, પછી અંદર જે મૂકવાનું છે, જે મૂકવાના છે, સિમ્પ્લિફિકેશન આપવાનું છે, એકદમ ઈઝી થઈ જશે. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયું 3 વેરિયેબલ. હવે એના પછી વાત કરીએ 4 વેરિયેબલ. ચલો 4 વેરિયેબલની વાત કરી દઈએ. તો 4 વેરિયેબલ માટે લઈએ 2n 2/4 is equal to 60, એટલે SOP ટર્મ માટે પહેલું SOP 16 ખાનાનું બનાવવું છે. 16 ખાના એટલે 4 ટર્મ થશે તૈયાર. એકદમ ઈઝી વસ્તુ બની જશે. 16 ખાના માટે લઈ લઈએ. ચલો અહીંયા 16 માટે લઈ લઈએ છે આપણે. અહીંયાથી 4 ખાના આડા લઈ લઈશું, 4 બોક્સ હોરિઝોન્ટલ લઈ લઈશું અને 4 વર્ટિકલ લઈ લઈશું. ઓકે, આ 1 2 3 and 4 થઈ ગયા. ઓકે, ચલો અહીંયા હું આપી દઉં આ A અને B નો હિસ્સો, આ C અને D નો. મેં નિયમ શું કીધું? બંનેનો બાર, પહેલાનો બાર, એક પણનો નહીં અને બીજાનો બાર. બંનેનો બાર, પહેલાનો બાર, એક પણનો નહીં અને બીજાનો બાર. હવે નંબર આપી દઈએ, જોઈ લો. 0 1, અહીંયા 2 3 4 5 6 7 8 9 10 11 12 30, or sorry, my mistake, અહીંયા ભૂલ થઈ ગઈ. જો શું આ ખાસ ધ્યાન રાખવાનું છે. 0 1 2 3 4 5 6 7, પછી સીધું અહીંયા આવી જશું 8, આ બાજુ આવી જશે 8 9 10 11 12 30 40 50. ક્લિયર? આ વસ્તુ આઈડિયા ના આવે તો આ સિમ્પલ. આ કોનું બોક્સ છે? A bar B bar C bar D bar 0 0 0 0, A bar B bar C bar D bar 0 0 0 1, A bar B bar C D 0 0 1 1, A bar B bar C D bar 0 0 1 0. આ રીતના બોક્સ બની દો. ચલો અહીંયા શું થશે? A bar B C bar D bar 0 1 0 0, A bar B C bar D 0 1 0 1,
અહીંયા શું થશે a બાર b c d 0 1 1 7 નંબર થઈ ગયો અહીંયા a બાર b c d બાર 0 1 1 0 થઈ ગયો ચલો અહીંયા a b c બાર d બાર 1 1 0 0 8 ને 4 12 થઈ ગયા a b c બાર d બાર 1 1 0 1 પછી અહીંયા a b c d 1 1 1 1 50 થઈ ગયા a b c બાર c અને d બાર 1 1 1 0 થઈ ગયા ચલો અહીંયા a b બાર c બાર d બાર ઓકે પછી a b બાર c બાર d અહીંયા a b બાર c અને d a b બાર c અને d બાર ઓકે આ થઈ ગયું મારો SOP ટર્મ માટેનું ક્લિયર ઓકે SOP ટર્મ આવડી જશે ફરીથી રિપીટ કરાવું છું 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 50 ક્લિયર આ થઈ ગયું SOP ટર્મ ઓકે ચલો હવે POS માટે દોરવું છે તો POS ટર્મ માટે સેમ ટુ સેમ લઈ લઈએ આપણે चलो POS टर्म माटे શું થશે જોઈ લઈએ ઓકે SOP ટર્મ આવી ગયું હવે POS ટર્મ માટે એનો પણ 16 ખાના 4 વેરીએબલ માટે તો સૌપ્રથમ આપણે શું કરીએ છે અહીંયા 4 વેરીએબલ નો લઈ લઈએ ચલો અહીંયા 4 આવી જશે ઓકે હોરિઝોન્ટલ and vertical okay okay હવે અહીંયા a અને b અહીંયા c અને d તો જો a plus b એક પરનો નહીં પહેલાનો બંનેનો અને પહેલાનો બાર થઈ ગયું આટલું એ જ રીતે એક પરનો નહીં બીજાનો બાર બંનેનો બાર અને પહેલાનો બાર ઓકે ક્લિયર ચલો અહીંયા શું થશે ખાનાના નંબર તો એ જ રહેવાના ચેન્જીસ 0 1 2 3 ખાનાના નંબર નથી બદલાવાના 4 5 6 7 હવે 8 ક્યાં જશે અહીંયા 8 9 10 11 12 30 40 અને સોરી અહીંયા 50 અને અહીંયા 40 40 50 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50 ઓકે 8 9 10 અહીંયા આવશે 10 અહીંયા આવશે જો અહીંયા મિસ્ટેક થઈ ગઈ પાછી છે ને અહીંયા 8 9 10 11 12 30 40 50 ઓકે હવે જો અહીંયા જોઈએ તો શું આવશે a plus b plus c plus d 0 0 0 0 એટલે 0 નંબર આવે ઓકે જો અહીંયા કયો નંબર આવશે 5 માં જોઈએ તો a plus b bar plus c bar plus d bar ઓકે જો શું આવશે a plus b bar plus c plus d bar 0 1 0 1 ઓકે ફોનિક 5 થઈ ગયું તો આ રીતના SOP અને POS ટર્મ પહેલા બનાવતા આવડવું જોઈએ ઘરે પ્રેક્ટિસ કરી લેવાની છે હવે નેક્સ્ટ વિડિયોમાં આના એક્ઝામ્પલ આપેલા હશે કાર્નો પેર ડ્રો કરી અને એનું સોલ્યુશન આપવાનું છે એની પેર કેવી રીતના બનાવવાની છે એ નેક્સ્ટ વિડિયોની અંદર સમજી લઈશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો કાર્નો મેપ ડ્રો કરતા પહેલા આવડવું જોઈએ કમ્પલસરી ડ્રો કરતા આવડશે પરફેક્ટલી ઘરે ટ્રાય કરવાનો 2 વેરીએબલ 3 વેરીએબલ ને 4 વેરીએબલ જોયા વગર પહેલા એકવાર વિડિયો જોઈ લેશો પછી જોયા વગર ચેક કરશો અને ટ્રેક જોઈ લો કોઈ મિસ્ટેક છે કે નહીં પછી તમે આપણે આગળ એના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આને પ્રેક્ટિસ કરી લેશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત